નમસ્તે. તમને થતું હશે કે હું કોણ અને વળી હું શું નવું લઈને આવી. ભલે, પણ હું કોણ છું એ જાણવાની તમને તાલાવેલી તો હશે જ. પણ અત્યારે હું કોણ છું એના કરતાં મહત્ત્વનો પ્રશ્ન આ કોરોના ક્યારે જશે, લોકડાઉન ક્યારે પૂરું થશે, હવે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જ નવું શું લાવશે, અને આ બધાથી પણ મહત્ત્વનો પ્રશ્ન એ કે આ બધું પત્યા પછી શું આપણે આપણી લાઈફ જેમ જીવતા હતા તેમ જીવી શકીશું? શું એ બધું જ જેવું હતું તેવું રહેશે? તો મારા અંદાજ પ્રમાણે તો હા, રહેશે જ. તમને લાગતું હશે કે હું આટલી ચોકસાઈથી કઈ રીતે કહી શકું છું બધું નોર્મલ રહેશે એમ. તો આ મારી ચોક્કસતા નથી, પણ મારો વિશ્વાસ છે કે આ મહામારીમાંથી ઉભરી આપણે નોર્મલ લાઈફમાં પણ પાછા વળીશું. મને વિશ્વાસ છે આપણા દેવતા સમાન ડૉક્ટર્સ અને નર્સિસ પર. મને વિશ્વાસ છે આપણા અડીખમ પોલીસ કર્મીઓ પર. મને વિશ્વાસ છે આપણા સફાઈ કર્મીઓ પર અને એ બધા જ વ્યક્તિ જે કોરોના સામેની આ લડતમાં અડીખમ ઊભા છે. મને વિશ્વાસ છે આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી પર. ચલો, આ બધું તો ઠીક, પણ શું આ લોકડાઉનમાં જેમાં તમે તમારા પરિવારજનો સાથે પૂરા દિવસો ઘરમાં જ વિતાવો છો, એ સમયે શું તમે તમારી જાતને જાણી? શું આપણે આપણી જોબ, કરિયર, સ્ટડીઝ, પાર્ટી, મૂવીઝ એ બધી લાઈફના કારણે જે આપણી ખુદની ઓળખાણ ભૂલી ગયા હતા, શું એ તમે જાણો છો કે તમે કોણ છો? આ વસ્તુ તો કોઈએ વિચારી જ નહીં હશે, નહીં? તો વિચારો કે તમે કોણ છો. શું તમે આ લોકડાઉનના સમયગાળામાં તમારી ફેમિલીની સાથોસાથ તમારી જાતને પણ એટલો સમય આપ્યો કે નહીં? વિચારો. તો તમારા આ સવાલનો જવાબ થોડા દિવસો રહીને હું તો આપીશ જ, પણ તમે વિચારો. કંઈક ખબર પડે તો કમેન્ટ્સમાં પણ જણાવી દેજો. બરાબર? થેન્ક યુ.